હાય, આગલા ભાગમાં આપણે જોયેલું કે પાણીપુરી ટોરન્ટોમાં રહીને કેવી રીતે બનાવી. આજે ભાજીપાવનો પ્રોગ્રામ છે તો આપણે કુમારની જોડે રહીને શીખીશું કે રોટલી અથવા પરોઠા, સ્પેશિયલાઇઝેશન છે એમનું પરોઠામાં, પરોઠા કેવી રીતે બનાવવા એ આપણને આજે શીખવાડશે. તો આપણે આગળ જઈએ કુમારની સાથે. હાય, મારું નામ કુમાર છે અને અમે બધા 5-6 ફ્રેન્ડો અહીંયા રહીએ છીએ. તો ક્યારેક ક્યારેક ઘરે બી ખાવાનું બનાવીએ છીએ. બધા સ્ટુડન્ટો શનિ રવિ હોય ત્યારે ખાવાનું ઘરે બનાવતા હોય છે. તો હું તમને આજે રોટલી અથવા પરોઠા કઈ રીતે બનાવે એની પદ્ધતિ શીખવાડીશ. સૌ પ્રથમ તો તમે એક વ્યવસ્થિત કન્ટેનર લો, જે બાઉલ હોય એમાં એને વ્યવસ્થિત સાફ કરો. અને અમારા લોટ છે અમારા પાસે ઘઉંનો. જે ઘઉંનો લોટ તમે બજારમાંથી તમને મળશે, તૈયાર જ હોય છે. 1 કિલો લોટ લો અને એમાં 100 ગ્રામ જેટલું તેલ નાખો. 100 ગ્રામ તેલ નાખી 1 કિલો લોટ અને 1/2 ચમચી મીઠું નાખો. મિક્સ કરો અને જુઓ કે લોટ સોફ્ટ થોડું રહેવો જોઈએ, કાઠો હાર્ડ ના હોય. જો હાર્ડ હશે લોટ તો તમે રોટલી વણી નહીં શકો અથવા પરોઠા બનાવી નહીં શકો. તો સૌ પ્રથમ બધું અંદર મિક્સ કરો એક બાઉલમાં અને પછી બધું એકદમ ચોરી દો. હાથથી અથવા ગમે રીતે પીસી નાખો અને બરાબર મિક્સ કરો. 5 મિનિટ જેવું મિક્સ કરો એટલે બધું લોટ, મીઠું, તેલ બધું મિક્સ થઈ જાય. અને પછી જ્યાં બી લોટ તૈયાર થઈ જાય ત્યારે આ રીતે ગુલ્લા બનાવી દો. ગુલ્લું બનાવી દો. પછી થોડું લોટ સાથે આમ મિક્સ કરો જેથી. કુમાર, આ વચ્ચે હું તમને રોકવા માંગીશ કે અમુક વિદ્યાર્થીઓનો અમુક ફરિયાદ કરતા હોય છે કે અમારી રોટલી ગોળ નથી બનતી. તો એના માટે પણ થોડું સજેશન આપશો તો વધારે સારું. એના માટે એવું હોય છે કે તમે જ્યારે બી ગુલ્લું બનાવો, મેક શ્યોર એના વ્યવસ્થિત રાઉન્ડમાં બનાવો. આમ ગુલ્લું ના બનાવશો. જો તમે આવું રીતે બનાવશો તો એ ક્યારેય ગોળ નહીં બનાવો. એના માટે તમારે વ્યવસ્થિત ગોળ દરા જેવું બનાવવાનું, જેનો આજુબાજુનો હિસ્સો બહાર રહી ના જાય. જો આ રીતનું ગુલ્લું હશે ક્યારેય રોટલી ચોરસ નહીં. રોટલી દે તો જો હું તમને. અને બીજું, હંમેશા થોડું પ્રેસ આવો, ગોળ ગોળ ફેરવતા રહો રોટલીને. અને તમને એવું લાગે કે આ રોટલી ચોટી જાય છે અરસિયા ઉપર તો એને થોડી લોટવાળી કરો. બરોબર છે. જો તમે આમ નામ જશો તો આ એકદમ રોટલી બની જાય ગોળ. તમારા બંને હાથ ઈઝી રાખો, બહુ પ્રેસ ના કરશો, બહુ સોફ્ટ રાખો અને ગોળ ગોળ હાથ ફેરવતા રહો. સાથે સાથે રોટલી બી ફેરવતા રહો. આ ફર્સ્ટ ક્લાસ રોટલી ગોળ થઈ ગઈ છે. પણ હું તમને પરોઠા કઈ રીતે બનાવે એની ટ્રીક બતાવું છું. પરોઠા બનાવવા માટે થોડું તેલ નાખો અંદર. એકવાર ગોળ રોટલી તમે વણી લો, તેલ નાખો અને પછી ત્રિકોણીય પરોઠો બનાવો આ રીતે. બરાબર. અને પછી એનો થોડું ફરીથી લોટ વાળો કરો અને એને વ્યવસ્થિત ફરીથી વણી લો. પરોઠો કહેવાય મારી ભાષામાં. બરાબર. આ પરોઠો તૈયાર થાય એટલે ગેસ વ્યવસ્થિત તવી લો. બરોબર. તવીમાં થોડું તેલ નાખો. પછી ધ્યાન રાખજો તેલ તમારા પગ ઉપર ના પડે, કારણ કે મને બી ઘણી વાર એક્સિડન્ટ થયેલા છે. ચમચી બમચી વાંધો નહીં. અંદરથી ચીપીઓ લઈ લો. મોટું તો આવવા દે અંદર. ભાઈ અમારે તેલ થી નથી નાવું. બંને બાજુ તેલ નાખો એટલે શું પરોઠો ચોટી ના જાય. બરાબર છે. કોઈ વસ્તુ નહીં. આની અંદર આ એમના ભાઈ છે મહેશભાઈ. તું શું મજાક કરી યાર. સિરિયસલી ભલા દિલ્હી કરતા પાણી પર
એમ જ કહેતા બતાવો કરે આરામે બેઠા જરાક એમ કોઈ ખાધે જ નહીં હોય કોઈ અહીંયા તો યુટ્યુબ ઉપર ખોલી દીધો બન્યા ખોલ તો વિડિયો કે હિટ ઓકે, આ પ્રોગ્રામ તૈયાર થઈ ગયો. બતાવો સમા વ્યુઅર કેટલા છે એકદમ આ બનાવી પડ્યું ન્યા કેતા રેડી થઈ ગયો તમે ખાઈ શકો છો. ઓકે, ચલો બીજું કોઈ કામકાજ હોય તો અમારા યુટ્યુબ ના વિડીયો ઉપર કોમેન્ટ મૂકી શકો છો. ઓકે, બાય.